રાજકોટ સિવિલમાં ડોક્ટરો વચ્ચે સંગ્રામ, મહિલા ડોક્ટરને લાફો માર્યાનો સિનિયર મેડિકલ ઓફિસર સામે આરોપ, સમગ્ર મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ. તો સિવિલમાં પણ બેઠક યોજીને કડક કાર્યવાહીની દર્શાવાઈ તૈયારી. ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા. હજુ પણ મૃત્યુઆંક વધવાનો ભય. સારવાર લેતા 25 લોકો પૈકી 4ની હાલત અત્યંત ગંભીર. એક દર્દી વેન્ટિલેટર હેઠળ. હજુ પણ લોકો સામેથી આવીને થઈ રહ્યા છે દાખલ. સુરતમાં ભેળસેળની પ્રવૃત્તિ સામે ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ. આરોગ્ય મંત્રીને પત્ર લખીને કરી કડક કાર્યવાહીની માંગ. લખ્યું, માત્ર ખાદ્ય સામગ્રીના નાશથી નહીં આવે કાયમી ઉકેલ. મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ મામલે કાર્યવાહી. વખતપુર ગામના સરપંચ નિખિલ પટેલ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ છે. પાણી સમિતિના ખાતામાંથી 4 લાખ ઉપાડ્યાનો આરોપ. અત્યાર સુધીમાં કુલ 52 લોકોની ધરપકડ થઈ.